નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતની મલખંભ ટીમ ઉત્તરાખંડ જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ છે, જેમાં 38માં નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડાલિસ્ટ શૌર્યજીત ખેરે પણ ગુજરાત ટીમમાં રમશે. આગામી તારીખ 9 થી 14 ફેબ્રુઆરી દરમિયાનમાં ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજાનાર 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે. આજે ગુજરાતની મલખંભ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ છે, ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓ સિલેક્ટ થયા છે, જેમાં મહિલા અને પુરુષ એમ 2 ટીમ સાથે 3 કોચની ટીમ રવાના થઈ છે. આ 38મી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજાવાની છે, ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી 9 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની 2 ટીમો રવાના થઈ છે, ત્યારે આ ટીમનો હિસ્સો 36માં નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડાલિસ્ટ શૌર્યજીત ખેરે પણ ગુજરાત ટીમમાં સામેલ છે. ત્યારે ફરી એકવાર આ ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફરી મેડલ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે. આ અંગે 36મી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શૌર્યજીતે જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ રિપ્રેઝન્ટ કરી રહી છે અને અમે 38મી નેશનલ ગેમ્સ રમવા જઈ રહ્યા છે. મારે 36મી નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે, પરંતુ આ વખતે મહેનત ખૂબ સારી છે, એટલે એમને આશા છે કે અમે મેડલ જીતીને આવીશું. મહત્વની બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી મહિલા અને પુરુષની 2 ટીમો ઉત્તરાખંડ ખાતે 38મી નેશનલ ગેમ્સ માટે રવાના થાય છે, ત્યારે આખા ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓનું સિલેક્શન થયું છે, ત્યારે વડોદરા માટે પણ એક ગર્વની વાત છે. સાથે જ મલખંભ જેવી રમતમાં વડોદરા પહેલેથી જ ખૂબ પ્રચલિત છે, ત્યારે ફરી એકવાર મેડલની આશા સાથે ખેલાડીઓ રવાના થયા છે. कौन सा मेडल जीतने की आशा है? अभी लास्ट टाइम 36 नेशनल गेम्स में मेरा ब्रॉन्ज मेडल आया था. इस बार मेहनत बहुत अच्छी है और हम आशा रखते हैं हम मेडल जीत के आएंगे. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.